અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતની સૂચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી હાથ ધરી રાજુલા તાલુકાના ઉછિયા ગામના દોદમવાડી વિસ્તારમાંથી દેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી છે. પોલીસે આ કાર્યવાહીમાં 255 લીટર દેશી દારૂ, 2000 લીટર આથો, 6 પ્લાસ્ટિકના ટાંકા, બેરલ, ગેસના ચૂલા, બાટલા અને લાઇટર સહિત કુલ ₹1,01,920નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ત્યારે આ કેસમાં યુવરાજભાઈ જોરુભાઈ ધાખડા અને ભોળાભાઈ બચુભાઈ ધાખડા નામના 2 આરોપીઓ ફરાર થઈ ગયા છે. જિલ્લા એલસીબી પોલીસ દ્વારા મુદ્દામાલ જપ્ત કરી પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ વિજય કોલાદરા અને તેમની ટીમે આ સફળ કાર્યવાહી કરી છે. ત્યારે ટીમમાં ભીખુભાઈ ચોવટિયા, ગોકુલભાઈ કડોત્રા, જયેન્દ્રભાઈ બસિયા, મહેશભાઈ રાઠોડ, અજયભાઈ વાઘેલા અને પરેશભાઈ દાફડા સહિતના પોલીસ કર્મચારીઓ સામેલ હતા. પોલીસે આગામી દિવસોમાં લાઠી, સાવરકુંડલા, બગસરા, ચલાલા અને વડિયા સહિતના વિસ્તારોમાં પણ દારૂ વિરોધી કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ દારૂના ધંધા પાછળ કોનો હાથ છે તેની પણ તપાસ કરવામાં આવશે હોવાનું જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.